વડોદરામાં વિશુ પર્વ નિમિત્તે સમ અયપ્પા મંદિરે પરંપરાગત ઉજવણી સાથે પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંદેશ આપ્યો છે। આ વર્ષે મંદિર સમિતિએ કૈનીટમ સાથે થૈનીટમની પહેલ કરી ભક્તોને પ્રેરિત કર્યા હતા। વિશુના પવિત્ર દિવસે વહેલી સવારે વિશુ કણી દર્શન માટે આવેલા સેંકડો ભક્તોને તુલસીના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। મંદિરના પ્રમુખ તેમજ બરોડા કેરળ સમાજના પ્રમુખ મોહન બી નાયર દ્વારા ભક્તોને કૈનીટમ સાથે તુલસીના રોપા આપી આ પહેલને આગળ વધારવામાં આવી। પરંપરાગત ઉજવણીને નવી દિશા આપતા આ કાર્યક્રમ દ્વારા પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો। દરેક ઘરમાં તુલસીનો રોપો ઉછેરી સ્વચ્છતા અને આધ્યાત્મિકતાને પ્રોત્સાહન આપવા આ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું મંદિર સમિતિએ જણાવ્યું। આ પ્રસંગે વિશુ કણી દર્શન અને વિશેષ પૂજામાં વડોદરાના અનેક મલયાળી પરિવારો મોટી સંખ્યામાં જોડાયા હતા। અંદાજે 300થી વધુ તુલસીના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। મંદિર સમિતિની આ નવીન પહેલને ભક્તોએ પણ વખાણી અને પર્યાવરણ માટેનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું।